શાળા જોઈ અને ભાવતાલ પણ નક્કી કરી લીધા. ભાવતાલે કરી નાખ્યો. એ પણ ઘરે પૂછ્યા વગર. પપ્પાએ બહુ સાદી ને સિમ્પલ ભાષામાં મને કીધું હતું, તું ચિંતા ના કર, 2-4 એકડ હું વેચી દઈશ, ભાઈના ભાગમાં નહીં દઈએ. તારા સપના પૂરા થશે ને સ્કૂલ ઊભી થશે. આવા વિચારો તમને ક્યાંથી આવે કે મારી તો દીકરી છે એ દીકરા જેવી છે એમ? સાચી ભક્તિ જે છે ને આપણે બીજા કોઈમાં ન રખાય ફેરફાર. આ તો આપણા પોતાની દીકરા. કેમ કે હું મારું રોજનું છે આ કે પપ્પા આજે મને હાર્મોનિયમ લઈ દો, આજે મને સાયકલ લઈ આપો, 3 સ્કૂટી છે ઘરમાં, છતાં પણ સાયકલ જોવે નવી. મને ખરેખર આર્મીમાં ને પોલીસમાં જવાનું પહેલા હતું, પણ એવું શક્ય ના બન્યું મારી હાઈટ બોડીના લીધે. અત્યારે બધા મારા કદાચ વખાણ કરતા હશે કે વાહ છોકરી કેવી ટેલેન્ટેડ એમ, પણ જ્યારે હું કરતી ને એ સમય ત્યારે મને બહુ ટોન્ટ મારવામાં આવ્યા. બધી ડાળે નો ચડાય લક્ષ્મી, સાદી ભાષામાં મને એવું કહેતા. ઘરમાં કોનું હાલે છે? દેવાભાઈનું હાલે છે કે ડાઈબેનનું હાલે? તમારા ખભા ઉપર જ્યારે બાપનો કે માનો હાથ હોય ને ત્યારે સાહેબ દુનિયાની મોટી મુશ્કેલીઓ ભાંગીને ભૂકો થઈ જાય. બસ એકવાર રોઈ કે કાગળિયા નથી થતા ને આમ તે. મને સ્કૂલ બનતી હતી ત્યારે. અચ્છા. એટલે મેં ભણો મોટો સમદર વે એમાં પેડું આવે એરવું વે કઈક વે ઉલરે એ જોવાનું નહીં, અમે બેઠા. મારી સ્કૂલમાં અમે 3 મહિનામાં ગેરંટી આપી છીએ કે 3 મહિનામાં તમારા છોકરામાં પરિવર્તન ના આવે તો અમે ફીસ પાછી આપી છે. કમાવાનો કોઈ હેતુ નથી. નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. 2006-07માં પીટીસી કરતો ત્યારથી એક વાક્ય હંમેશા મને ગમતું રહ્યું છે. મારા પ્રિન્સિપલ સાહેબની ખુરશીની પાછળ, એટલે કે બ્લેકબોર્ડમાં લખેલું વાક્ય કે ભાઈબંધ તને કાંઈ નથી સમજાતું ને તો મૂંઝાવાની જરૂર નથી, એનો એ ઉપાય છે. એ દોસ્ત તને કાંઈ નથી આવડતું તો ચિંતા ન કર, એનો એ ઉપાય છે. શું કહ્યું? તને કાંઈ ખબર નથી પડતી? ઉપાધિ ન કર, એનો એ ઉપાય છે. પણ ભાઈબંધ તારે કાંઈ નથી કરવું ને તેનો કોઈ ઉપાય નથી. દોસ્તો, જેને જીવનમાં કંઈક કરવું છે, કંઈક કરી દેખાડવું છે, એના માટે ઘણા બધા રસ્તાઓ ખુલ્લા છે. માત્ર મહેનત, પરિશ્રમ અને એક પેશનની જરૂર છે. જી હા દોસ્તો, આજના શોમાં ખાસ અને વિશેષ વાત કરવી છે એક એવી વ્યક્તિની કે જેમણે નાની ઉંમરે ખૂબ સંઘર્ષ કર્યા, ઘણા બધા ફિલ્ડમાં કામ કર્યું, ખૂબ મહેનત કરી અને આખરે પોતે જોયેલા સ્વપ્નાઓ છે 25 વર્ષની ઉંમરે સાકાર કરી લીધા, એટલે કે એની શરૂઆત થઈ ગઈ. સો આપણી સાથે છે ડાંગર લક્ષ્મી. લક્ષ્મી, ફર્સ્ટ ઓફ ઓલ હ્યુજ વેલકમ, દિલથી આવકાર આપું છું. ખરેખર જ્યારે તારા કામને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઉં છું ત્યારે એક શિક્ષક તરીકે, સમાજના એક ભાઈ તરીકે પણ વિશેષ આનંદ થાય છે. પણ તે જે આ ઉંમરમાં જે સ્વપ્નાઓ જોયા, જે કામ કર્યું અને કરી દેખાડ્યું છે ને, એનાથી ખરેખર પ્રાઉડ ફીલ થાય છે. સો દિલથી વેલકમ કરું છું. મિત્રો, આજનો આ શો ખાસ અને વિશેષ એટલા માટે રહેવાનું છે કે આજે ખાલી વાતો કે ચર્ચાઓ નથી, પણ એક યુવાન વ્યક્તિની સફળતાઓ છે, એની પાછળ કેટલી મહેનત હોય છે, કેટલું સંઘર્ષ હોય છે, એમણે પોતાની જાતને નિખારવા માટે કેવી જગ્યાએ મહેનત કરી હોય છે, કેટલી બધી મહેનતથી પોતાની જાતને તરાશી હોય છે, એ બધી જ વાતો આપણે આજના શોમાં સાંભળીશું. લક્ષ્મી, આટલી ઉંમરે પહેલાં તો મતલબ વિચારવો એ જ એક વિચાર છે ખુદમાં, એમ કે કુલ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? મને છે ને સાહેબ, તમે મને ભણાવેલી છે અને તમે મને બહુ નાનપણથી જ ઓળખો છો. મારું ઘરનું કલ્ચર, મારા ગામનું કલ્ચર, પછી હું RSS સાથે જોડાયેલી હતી, સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલી હતી, અનેક એવી સામાજિક સંસ્થાઓ સાથે હું જોડાયેલી હતી, જેમાં મને નાનપણથી જ એવું હતું કે મને મારા ભારતમાં મેં જન્મ લીધો છે તો હું ભારતને કંઈક એવું આપીને જઉં, મારો જન્મ વ્યર્થ ના જાય, મને કશું કરીને જવું છે એવું મારું પહેલાંથી હતું. મને ખરેખર આર્મીમાં ને પોલીસમાં જવાનું પહેલાં હતું, પણ એવું શક્ય ના બન્યું મારી હાઈટ બોડીના લીધે, વજનના લીધે અને નાની દેખાવ એટલે. તો મને એવું હતું કે હું સમાજમાં જ રહીને એવું કંઈક કરી જાઉં કે જે ભારતને એક ઊંચા શિખર પર લઈ જવા માટે થોડું યોગદાન મારા તરફથી રહે. તમને લાગતું હશે ને કે 25 વર્ષની દીકરીના વિચારો કેટલા ઊંચા છે. હું તમને કહી દઉં કે નાની હતી ત્યારે બહુ નટખટ, બધી બાબતોમાં રસ. સ્કૂલની કોઈ પણ કોમ્પિટિશન હોય એટલે પહેલું નામ એનું હોય કે આપણે ભાગ લેવું છે. લગ્ન ગીત હોય, નિબંધ સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, ચિત્ર સ્પર્ધા હોય, લક્ષ્મી હાજર હોય. લક્ષ્મી, આ બધી જ શાળાની પ્રવૃત્તિઓમાંથી જ્યારે ધીમે ધીમે તું મોટી થઈ, પછી સોશિયલ મીડિયાથી હજારો લોકો, લાખો લોકો ઓળખે છે કે કોઈ ફિલ્ડ બાકી નથી રાખ્યું. માર્કેટિંગ તો કે લક્ષ્મી ડાંગર છે જ ને, NGO સાથે જોડાવવું છે, લક્ષ્મી ડાંગર છે, અલગ અલગ જગ્યાએ નોકરી કરવી, સ્કૂલ ટીચર તરીકે કામ કરવું, આ બધું કન્ફ્યુઝન હતું કે ખરેખર તું આ બધામાંથી કંઈ શીખતી રહી હતી અત્યાર સુધી?
અત્યારે બધા મારા કદાચ વખાણ કરતા હશે કે વાહ છોકરી કેવી ટેલેન્ટેડ એમ, કે ભાઈ બધું કરી ગઈ એમ, થોડું જગ્યાએ 2-5% બધું આવડે એને એમ. પણ જ્યારે હું કરતી ને એ સમય, ત્યારે મને બહુ ટોન્ટ મારવામાં આવ્યા કે બધી ડાળે ન ચડાય લક્ષ્મી, સાદી ભાષામાં મને એવું કહેતા કે બધા ડાળે નહીં ચડવાનું, કોઈ એક વસ્તુ પકડી લે એનામાં કર. પણ ત્યારે મને એવું હતું, મને બહુ શોખ હતો ને મારા શિક્ષકોનો, મમ્મી પપ્પાનો એવો સપોર્ટ રહ્યો છે મને કે બધું જ કરી ગઈ. અને આજે હું વળીને જોઉં છું ને તો મને એવું ફીલ થાય છે કે ભગવાન છે ને, અત્યારે હું બહુ આધ્યાત્મિક થઈ ગઈ છું, કે ભગવાન જે રચે છે ને બધું એ કોઈક ને કોઈક કારણથી રચે. ત્યારે નહોતું સમજાતું કે મને આ શું કામ કરવું છે, આ શું કામ કરવું છે. મહિને મારા શોખ ચેન્જ થાય કે આજે બેંકમાં નોકરી કરવી છે, આજે હવે માર્કેટિંગમાં જવું છે, આજે હવે હું કોલિંગ સેન્ટરમાં જોબ કરવા જઈશ. એટલે બધા ફિલ્ડ કર્યા, પણ એનામાં એક વસ્તુ મને ખબર પડી કે એ ભગવાને રચ્યું હતું કે બધા ફિલ્ડમાં લક્ષ્મી જઈને આવે ને એક એવી શિક્ષક બને કે જે એ વિદ્યાર્થીને આપે ને તો વિદ્યાર્થી બધા વિદ્યાર્થીઓને અનુકૂળ રહી શકે અને એ એના સર્વાંગી વિકાસમાં મદદ કરી શકે. એટલે પેલા મેં 5-5 ફૂટના ખાડા ખોદ્યા છે ને, એ બધા જ મારા છોકરાઓમાં આજે કામ આવે છે. કે મારા છોકરાને જો ડાન્સમાં કોઈ સ્કૂલમાંથી જવું હોય તો મારે કોઈની જરૂર નથી, હું શીખડાવી દઈશ. એને કોઈ બીજા ફિલ્ડમાં રસ છે તો હું એની સાથે છું, બંધાયેલો નહીં રહે મારો છોકરો. તો મને એવું છે કે આ કુદરતની રચના હોય છે કે જે આપણે કરાવતું હોય ને ભગવાન, કે આજે મને આ કરાવ્યું, આજે આ કરાવ્યું, એ બધું જ કરી લેવાનું. એક સમય આવશે પોતાનો કે જ્યારે તમને ભગવાન એ સ્ટેજ ઉપર પહોંચાડી દેશે, આ બધા જ કર્મોના લીધે એક ફળ આપી દેશે તમને, અને એ ફળ આ મને સ્કૂલ મળી. હા, રિષભ પંતનું ઇન્ટરવ્યૂ કદાચ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હોય દોસ્તો, તો એમણે એક સરસ વાત કરી હતી કે વોટ ઇઝ ધ લાઈફ, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લાઈફ. લાઈફ ઇઝ ઓલ અબાઉટ ટુ હેપન, લેટ ઇટ હેપન. લાઈફમાં બધું નક્કી થઈ ગયું છે, માત્ર તમારે તમારી કક્ષાની મહેનત છે, પ્રામાણિકતાથી કરવાની છે, બાકી બધું ઈશ્વરાધીન છે. અને કંઈક લક્ષ્મી પણ એવું જ વિચારી રહી છે કે મને જે આવડે છે, મારે જે કાંઈ કરવું છે એ હું કરી રહી છું, ખરેખર મને કયા રસ્તે લઈ જવી છે એ બધું ઈશ્વરના હાથમાં છે. લક્ષ્મી, આ બધા જ ફિલ્ડમાંથી આપણી જ્યારે સ્કૂલ બની છે, હવે મૂળ વાત ઉપર આવું તો જે લક્ષ્મી ડાંગરની પોતાની ઘરની પ્રાઇવેટ સ્કૂલ છે, સ્કૂલ બનાવવા માટે કે સ્કૂલ ચલાવવા માટે આ બધામાંથી કોઈ અનુભવ મળ્યા? લાઈક ડાન્સ કોમ્પિટિશન છે, બેન્કિંગમાં જોબ કરી છે, સ્કૂલ ટીચર તરીકે કામ કર્યું છે, આ બધા અનુભવોમાંથી કોઈ ખાસ એવા અનુભવો છે કે જે ખરેખર આપણને એક સ્કૂલ બનાવવામાં કામ લાગ્યા હોય? જ્યારે સ્કૂલ બનાવવાનું નક્કી થાય ને તો સૌથી પહેલો સવાલ આવે કે ભાઈ બનશે કેમ? બધું તો બધાને નહીં આવડતું હોય. કે બેન્કિંગ ફિલ્ડમાં છે તો લોન કરાવવી હોય, ડોક્યુમેન્ટ્સ કરાવવા હોય, તો બધું ના આવડતું હોય, આપણે કોઈ ઉપર નિર્ભર રહીએ. તો જ્યારે મેં સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું ને, અને આજે આ 7 મહિનાની અંદર આપણે મકાન બનાવવું હોય ને, હું તો બહુ ગર્વથી કહું છું, તો હું એવું માનું છું કે જે સ્કૂલ બનાવવામાં, જે ઘર બનાવવામાં આપણે ઓછામાં ઓછો વરસ નીકળી જાય, આપણે બનાવવા બેસીએ તો મેં સ્કૂલ 7 મહિનામાં ઊભી કરી. તો આ જેટલા પણ અનુભવો મને થયા છે ને, એ બધા જ કામ લાગ્યા છે. એ બેન્કિંગ ફિલ્ડ હોય, કોલિંગ સેન્ટર હોય, કોઈને મળવું હોય, ક્યાંય જવું હોય, સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામમાં જે મેં માર્કેટિંગ ચાલુ કરી, જ્યારે ત્યારે મેં ચાલુ કરી ત્યારે કહેવામાં આવતું કે આ વિડીયો ન બનાવાય, રીલ્સ ન મુકાય, લિપસિંગ ના કરાય. પણ એ બધા વિડીયોથી હું જે ઓફિસર પાસે ગઈ છું એ બધા જ મને ઓળખતા હોય કે તમારા વિડીયો મેં જોયા છે, એટલે કનેક્ટ થઈ શકી. અને એ એક વસ્તુ મને એટલા હું એને પર્સન્ટેજમાં પણ નહીં તોલી શકું કે મને કેટલી વસ્તુ ક્યાં કામ આવી છે. એટલે હરેક વસ્તુ જે મેં કરી છે એ 100% મારી સ્કૂલમાં, અગર એ ના હોત ને તો મારી સ્કૂલ ના બનત, કદાચ 10 વર્ષ મોડી બનત. આ બધી જ વસ્તુ છે ને એટલે આજે સ્કૂલ ઊભી છે. એટલે હું તો બહુ આભારી છું કે મારા ઇન્સ્ટાગ્રામના મિત્રો છે એમની પણ, કે તમે જે મને આ સ્ટેજ આપ્યું છે, જે પ્રેમ આપ્યો છે, તમારા થકી હું બધામાં ઓળખતી થઈ, મને બધા ઓળખતા થયા, મારા વિડીયો તમને જે ગમતા થયા. એટલે આજે એમના થકી તો ઘણું બધું છે. તો હું એક આભારી રહીશ કે આ બધું જ થયું ને એમાં પીઠબળ છે ને એ બધું જ છે એમ. બધા એક્સપિરિયન્સ તમને હા, કામ લાગે બધા છે. કામ આવે. ઘણા યુવાનો એવું વિચારતા હોય છે કે મેં આ કામમાં આટલા વર્ષો વેડફી નાખ્યા, કે હવે હું સીધા રસ્તે ચડ્યો. કે મિત્રો, હું એક વાત તમને કહી દઉં કે તમે જીવનમાં કરેલું કોઈ કામ છે એ ક્યારે વ્યર્થ નથી હોતું. લક્ષ્મી સાથે તો વાતો કરીએ છીએ. આજનું પોડકાસ્ટ મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે વિશેષ એટલા માટે છે કે તમે વિચાર્યું નહીં હોય કે આ ખાલી વાતોનો કે ચર્ચાઓનો દોર નથી, આ શીખનો દોર છે, કે લોકો એમાંથી કંઈક શીખી શકશે. નેક્સ્ટ હવે ઘણી બધી વાતો કરવી છે કે લક્ષ્મી ડાંગરને લક્ષ્મી ડાંગર તરીકે પ્રસ્થાપિત કરવામાં એના મા બાપે કેટલી મોટી ભૂમિકા ભજવી હશે, કેટલો બધો સંઘર્ષ કર્યો હશે, કેટલું બધું સાંભળ્યું હશે, અને કેટલી બધી વાતો પણ એની સાથે કરવાના છીએ. સો હવે આપણે જેમની સાથે મળવાના છીએ એ છે લક્ષ્મી ડાંગરના પિતાજી, એટલે કે ભાઈ શ્રી
દેવાભાઈ વાલાભાઈ ડાંગર. કેમ છો દેવાભાઈ? રામ રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દેવાભાઈ, લગ્ન પછીનું જીવન તમારું, જે મતલબ તમે પતિ પત્ની સાથે રહેતા હશો, કદાચ દીકરીનો એ વખતે જન્મ થયો હશે કે નહીં થયો હોય, પણ એ સમયની પરિસ્થિતિ કેવી હતી ઘરની, આર્થિક રીતે પણ અને સામાજિક રીતે પણ? દેવાભાઈ અને એમની પત્ની કઈ રીતે જીવતા હતા, કેવી પરિસ્થિતિમાં જીવતા હતા? પરિસ્થિતિની વાત કહું તો 1985માં અમે તળાવમાં માટી ખોદતા હતા, ધાણેટીમાં? દાણેટીમાં. અચ્છા. જાસર તળાવ કહેવાય ને, હા એમાં હા. 3-4 રૂપિયા મળતા હતા. પછી 85 થી 86માં હું રતનાલ ગયો જીવા શેઠની ગાડીમાં ક્લીનરી કરવા. બરાબર બરાબર. ત્યાં 120 રૂપિયા પગાર હતો મહિનાનો. ઓહો. હા. પછી રતનાલથી કંઈક અઠવાડિયે 15 દિવસે આવવું હતો, પેન્ડલ આવતા ને જાતા નાવા ધોવા પગે જ મતલબ પગે આવવા જ. જવાનું? હા. પછી એમ કરતાં કરતાં 1 વર્ષમાં ગાડી શીખી ગયા. અચ્છા. તો હા, પછી 450 રૂપિયા પગાર થયો ડ્રાઈવર તરીકે ડ્રાઈવર મતલબ? તરીકે. અચ્છા. પછી 1991માં મેં મારી ગાડી લીધી 1,85,000ની. અચ્છા. એમાં 2 ભાગીદાર. ઓહો. 1991માં ગાડી લીધી, એમાં 2 ભાગીદાર. જૂની ગાડી લીધી 1,85,000ની, બરાબર. એમાં લાખ રોકડા દીધા ને 85,000ના હપ્તા કરાવ્યા. ઓહો. એનામાંથી સતત ભગવાનની દયાથી મહેનત રાત દિવસ કરી તો એ ગાડી તો અમારે લગભગ 8-10 મહિનામાં ફ્રી થઈ ગઈ. ઓહો. હા. પછી એનામાંથી એ વેચીને 2 બીજી લીધી શું વાત છે? ફૂલ લોનથી. બરાબર બરાબર. પછી એમાં મહેનત કરીને ભગવાન કૃષ્ણે કાંઈક સફળતા આપી. હા. એનામાંથી પછી 4 ગાડી કરી. પછી 1996માં થોડીક ઓલા ટેન્કર બંધ થયા તે નબળાઈ આવી ગઈ, પછી ગાડીઓ દઈ દીધી, બધી ગાડીઓ વેચી નાખી? બધી વેચી નાખીને ના એક ગાડી હતી ને જીપડું લીધું બરાબર. નવો જ. પહેલે સાંજના ઘરે લઈ આવ્યો અને ડાયરેક્ટ બીજો કોઈ એન્ટ્રી જ નથી કરી, ડાયરેક્ટ મારી લક્ષ્મીનો જન્મ થયો, ભુજ લઈ ગયા એમાં. વાહ વાહ. બીજે ક્યાંય ભાડો જ નહોતો કર્યો એમ. મતલબ સાક્ષાત હા લક્ષ્મી. હા હા. એટલે તો તમે કદાચ દીકરીનું નામ લક્ષ્મી નથી રાખ્યું આમ ને? એટલે જ ના. વાહ. પછી ઈ હતી ખાલી 1400 ગ્રામની, ઓનલી 1400 ગ્રામની. 3 દિવસ ઈ 7મ 8મ ને 9મ હોસ્પિટલમાં હતી, અમે ઘરે હતા. બસ આ ભગવાનની દયા આપણી, બસ સતત મહેનત, કર્મ ઈ પૂજા, નીતિ એ ધર્મ. સાંભળતા હશો તો તમને અહેસાસ થતો હશે દોસ્તો કે લક્ષ્મી સાથે વાત કરતા ત્યારે મેં વાત કરી હતી કે તમે જે કાંઈ કામ કરેલું હોય છે ને એ ક્યારે નિષ્ફળ નથી જતું. એમણે એક સરસ વાત કરી કે મારી મેં ગાડી લીધી, ટ્રક લીધી, એકમાંથી 2 કર્યા, ટ્રકો વેચી એમાંથી પૈસા કમાયા, એમાંથી એક જીપ લીધી જે પેસેન્જરના ફેરામાં ચાલતી, અને એ જીપ જ્યારે સાંજે ઘરે લઈ આવ્યો ત્યારે પહેલો જ ફેરો હતો ને એ એમના વાઈફને ડિલિવરી માટે લઈ જવાનો હતો, અને પછી જન્મ થયો એ ઢીંગલીનું, દીકરીનું, જેના માટે આજનું આપણો શો છે, લક્ષ્મીનું. અને લક્ષ્મી સ્વરૂપે જ દીકરી ઘરે આવી એટલે એનું નામ રાખ્યું લક્ષ્મી. લક્ષ્મી નાની મતલબ હતી જ્યારે, ત્યારે આમ ડાઈ હતી કે તોફાન વોફાન કરતી એમ? ના ના, અમદાઈ હતી બહુ. આમ ભલે તુફાન કરે તો ગમે એવું તો. અચ્છા. કચ્છીમાં કહેવત છે ને કે માં કે વલ્લો પોતર અને પે કે વાલી ધી. માને છે ને પોતાનો દીકરો બહુ વાલો લાગતો હોય, પણ સાહેબ બાપને છે ને પોતાની દીકરી પ્રત્યે જે વહાલ હોય છે ને એ ખાલી જેના ઘરે દીકરી હોય છે ને એ જ સમજી શકે છે. એમણે કેટલી વાત કરી કે તોફાન તો કરતી પણ એ તોફાન મને વાલા લાગતા એમ. સાહેબ આ બાપની લાગણીઓ છે. દેવાભાઈ, દીકરી ધીરે ધીરે મોટી થઈ, આ બાજુ તમને ખબર છે સમાજની પરિસ્થિતિઓ એવી છે કે દીકરાને થોડોક વધુ વહાલ હોય, દીકરાને થોડીક વધુ છૂટછાટ હોય, એના રૂપિયા વાપરવા હોય તો એ બાપો બહુ પૂછા ન કરે, પણ દીકરી સામે કેટલીક મર્યાદાઓ હોય છે કે તારે આમ નહીં કરવાનું, તારે આમ નહીં કરવાનું. પણ દીકરાને બેને સમાન રીતે રાખવા છે. આવા વિચારો તમને ક્યાંથી આવે કે મારી તો દીકરી છે એ જ દીકરા જેવી છે એમ? સાચી ભક્તિ જે છે ને, આપણે બીજા કોઈમાં ન રખાય ફેરફાર. આ તો આપણા પોતાની દીકરા, એમાં એ આપણે પાપી કહેવાય જો રાખીએ તો. તમને જ્યારે દીકરી છે એ ઘરમાં મતલબ દરરોજ સ્કૂલેથી આવતી, ભણતી, ઘરે બેઠા બેઠા તમે તમારી હાજરીમાં ક્યારેક હોમવર્ક કરતી હશે, તમારી સાથે વાતો કરતી હશે, ત્યારે તમને ક્યારે એવું લાગતું નાનપણમાં કે આ દીકરી બીજા બધાઓ કરતાં કંઈક અલગ છે કે કંઈક અલગ બનશે, એવું તમને આમ લિટરલી કંઈ દેખાતું? ના, એ તો બોલવા ચાલવામાં આમ મગજ તો પહેલાંથી જ સારો હતો. એમ આપણે એમ લાઈટ પડે કે ના ના થશે, બાકી તો ભાગ્યની વાતો છે. નસીબની વાત તો આપણે શરૂઆતમાં કરી જ છે, પણ નસીબ સાથે જ્યારે મહેનત ભળે ને ત્યારે તમારો સિક્કો ચાલતો હોય છે. મિત્રો, 2-3 વાતો બહુ વિશેષ કરવી છે. વિશેષ એટલા માટે કે આજનો સમય એવો છે કે દીકરો કે દીકરી કંઈક નવું કામ કરે, નવું પગલું ભરે, અને એ કંઈક ખાસ અને વિશેષ હોય, જેને ડ્રીમ તરફ લઈ જતું હોય, તો ચોક્કસ એ મા બાપની અનુમતિ લેતા જ હોય છે કે પપ્પા મમ્મી મારે આમ કરવું છે. તો પહેલી વખત આવીને એણે એમ કીધું કે પપ્પા મારે સ્કૂલ બનાવવી છે.
ત્યારે તમારા વિચારો શું હતા? તમે આ વાતને કઈ રીતે લીધી હતી? સ્કૂલ બનાવી છે એ સાચી વાત છે, પણ આપણું પોઝિશન એ હોવો જોઈએ ને. અચ્છા, કાંઈ નાનો તો ખર્ચ નથી. બિલકુલ. અને આ બધું ભેગો કરવો મારાથી તો હવે બધું હવે કાંઈ થાય એમ નહોતું કે આ ઓફિસોમાં ને હું તેને હું તો કટાડી જાઉં માનસિક રીતે. અચ્છા અચ્છા. ગાડી હલાવી લઉં પણ આ ઓફિસોમાં મારાથી સેટ ન થાય એમ. હા, તો મેં કીધું વિચારશું. તો એમ વિચારવાની વાત કરી તો એ એક વખત આશીષભાઈને જોયું લઈને બીજી પ્રાઇવેટ સ્કૂલ જોવા ગઈ. અચ્છા. હા, તો કે મેં કીધું આ તું જોવા ગઈ પણ એ તો 12 ગામ છે. મતલબ બેનભાઈ પહેલા બીજી સ્કૂલ પણ આ જોઈ મેં આવ્યા એમ એમ? વિચારવાનું કીધું તો એને બીજે દિવસે બીજી સ્કૂલ જોઈ આવી. અચ્છા, એ તો મક્કમ હતી કે આપણે હા. બનાવી જ છે આ એમ. બનાવી જ છે. મેં કીધું આ જીદ તો નહીં જ છોડે. તો મેં કીધું વિચારશું લે હવે તો એને મૂકી દે, આપણે ગામમાં કરશું કાંઈક. અચ્છા. ગામમાં હોય આપણું ગામ સેન્ટરમાં છે. ઓલો ગામ અંજાર તાલુકામાં રાપર હતો. હા. આ આપણે લાખાપર અચ્છા, બંધ સ્કૂલ હતી. જે લાખા પર જોવા ગયા હતા હા, પહેલી વખત. જોવા. એટલે બરાબર. મેં કીધું એને મૂકી દે, આપણે અહીંયા કરશું. પછી અચ્છા. એવો જે કૃષ્ણ ભગવાન ઉપર મૂકી દીધો, રિક્સ કરવા દો, જે એને ધાર્યો હશે એ થશે. અચ્છા અચ્છા. આવું બધું ખેંચાઈ જશું તો 2-4 એકડ વેચી નાખશું, બીજું શું થાય. મિત્રો, દેવાભાઈની વાતો પરથી એવું લાગે છે કે શરૂઆતમાં એમણે એવું વિચાર્યું કે મારે મારી દીકરીની સ્કૂલ બનાવવી છે અને જો દીકરી કંઈક કરવા માંગે છે તો એને સપોર્ટ આપવો છે. તમે વિચારો કે સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલ બનાવવી બહુ મોટું ડ્રીમ હોય છે અને એ ડ્રીમ જ્યારે કોઈ 25 વર્ષની ઉંમરે જોઈ અને સાકાર કરતું હોય ત્યારે આ વાતો તમને દિલમાં કેટલી સ્પર્શતી હશે મને ખ્યાલ નથી, પણ ચોક્કસથી તમે એમાંથી ઘણી બધી પ્રેરણા લઈ શકશો. દેવાભાઈ, દીકરીને જ્યારે તમે પહેલી બીજી વખત સ્કૂલે મૂકવા ગયા હશો, એ નાની હશે જ્યારે અમારી પાસે ભણતી, ત્યારે આજ 25 વર્ષે એ દીકરી છે એ પોતાની શાળા બનાવે છે, પોતાની પ્રાઇવેટ સ્કૂલ બનાવે છે અને પ્રાઇવેટ સ્કૂલની મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પોતાની ખુરશી ઉપર બેઠી હશે. કઈ રીતે વિચારો છો? કેવો ભાવ છે? કેટલી લાગણીઓ છે અને કેટલો ગૌરવ મહેસૂસ થાય છે તમને? ગૌરવ તો હોય ને. આ મને તો ગૌરવ છે, પણ આમાં બીજી દીકરીઓ સમાજની ઉપર શીખે એવો આપણે આનંદ મળે એમ. આ વાત વચ્ચે હું એટલા માટે કરી દઉં કે લક્ષ્મીની સ્કૂલનું નામ છે ડીડી ડાંગર સ્કૂલ. આ 3 જે ડી છે ને એ ડીમાં પહેલો જે ડી છે એ એમની મમ્મીનું નામ છે ડાહીબેન, એટલે ડાહીબેનનું ડી છે. બીજો ડી છે એ લક્ષ્મીના પપ્પાનું, એટલે કે દેવજીભાઈ કે દેવાભાઈ જેને આપણે કહીએ, એ દેવાભાઈનું ડી છે. અને ત્રીજો એમની સરનેમ ડાંગર, એટલે ડીડી ડાંગર. હવે જે ડીડી ડાંગરમાં પહેલો ડી છે ડાહીબેનનો, એ ડાહીબેન સાથે વાતો કરવાની છે. એટલે કે લક્ષ્મીબેનના માતૃશ્રી આપણી સાથે છે ડાહીબેન. જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? પહેલે તો એક સરસ વાત કરી દઉં કે આટલી વાર દેવાભાઈ સાથે વાતચીત કરતો હતો, ઘણી બધી વાતો તમારી કરી, લક્ષ્મીની વાતો કરી. ઘરમાં કોનું હાલે છે? દેવાભાઈનું હાલે છે કે ડાહીબેનનું હાલે છે? લક્ષ્મી લક્ષ્મી. પેલા અમારે હાલતો. ડાહીબેન, લક્ષ્મી જ્યારે નાની હતી એના પહેલાંનો સમય બહુ અઘરો હતો. આ બધા સમયની પરિસ્થિતિમાં તમે કઈ રીતે મતલબ ઘર સાચવતા હતા? એના પપ્પા ગાડીમાં જતા હા હા, અને એ સ્કૂલ જાતી બરાબર. અને એ ડાઈ હતી. પછી નિશાળ જાય, વરું હું જાય ટ્યુશન જાય, લેસન કરે. એના વાંચતા ઢીંગલી મોટી કરી લીધી. 6.5 મહિને આવી હતી, પણ પહેલાં બહુ તકલીફ થઈ. પછી વાંધોની મોટી થઈ એટલે વાંધો નહોતો. ડાહીબેન, લક્ષ્મી તમે પહેલી વાર ભણ્યો હે ને, જેમ પપ્પાએ વાત કરી કે મારે નિશાળ બનાવી, તમે હે ભણ્યો હે ને, ત્યારે તમે કોણ ભણ્યો? લક્ષ્મીએ મેં કીધું બનાવ. વાહ, કારણ કે તમારે રૂપિયા દેવાના, રૂપિયા બાપાને રૂપિયા કમાવા બાપાને સીધી હા કમાવા પાડી આપણે જસ દીધી. લેવાનું છે. ખાલી જસ લેવાનું છે. વાહ. પછી એકવાર રોઈ અચ્છા. કે કાગરિયા નથી થતા ને આમ તેમ. મને સ્કૂલ બનતી હતી ત્યારે? હા. અચ્છા. એટલે મેં ભણો મોટો સમદર વે, એમાં પેડું આવે, એરવું વે, ઓહો. કઈક વે ઉલરે, એ જોવાનું નહીં. અમે બેઠા ઈ પોતે. વાહ વાહ વાહ. તમારા ખભા ઉપર જ્યારે બાપનો કે માનો હાથ હોય ને, ત્યારે સાહેબ દુનિયાની મોટી મુશ્કેલીઓ ભાંગીને ભૂકો થઈ જાય. ખાલી તમારો બાપ કે તમારી મા એમ કહી દે ને કે હું બેઠો છું કે હું બેઠી છું, પછી બીજી બધી જગતની પરવાઓ સાઈડમાં હોય. કંઈક એવી જ વાતો ડાહીબેને કરી છે કે અમે એને કહેતા કે એ બધું હાલ્યા રાખશે, તું તારું કામ કર, અમને તારા ઉપર ભરોસો છે, બાકી અમે બેઠા છીએ. બોલવું એ ડાહીબેનનો વિષય નથી, કારણ કે માં છે ને એ લાગણીઓનો વિષય છે. એને કદાચ બહુ બધું બોલતા કેમેરા સામે કે સ્ટુડિયો સામે ના આવડે, પણ એની લાગણીઓ તમને સીધી દેખાય. એવી એક લાગણીવાળી વાત મારે કરવી છે. લક્ષ્મી થાકી જાય, હારી જાય, ત્યારે તમારી પાસે આવતી હશે. એવા વખતે તમે મા દીકરી શું વાતો કરતા? અમે ઘરની વાત કરી અચ્છા, શું કહેતી લક્ષ્મી તમને? આમ કે હવે હું કંટાળ્યા બધેથી. એને ઘડીક થાય તો કલાકાર ઉવા જાવ. અચ્છા. હા, બરાબર. મેં તો એવું સાંભળ્યું કે લક્ષ્મી, હું એકવાર ભણતી હતી કે સાહેબ મારે મમ્મીના પગ દબાવજી, ક્યારેક તો મારા પગ મમ્મી દબાવતી હતી. આવો કામે કરાવતી તમે?
મારે એને દબાવી દેવો જોઈએ. પણ કદાચ છે ને તમે તો બાળપણથી માંડીને અત્યાર સુધી દીકરી માટે ઘણું બધું કર્યું હશે. એ તો ખાલી એક આનંદ માટે વાત કરી, પણ ખરેખર મિત્રો આપ જોઈ શકો છો કે મા બાપ છે ને, મા બાપ, હું હંમેશા કહું છું આ વાત, મારી દુનિયાના કોઈ પણ ખૂણે રહેતો દીકરો કે દીકરી છે એ લખી રાખે, નક્કી કરી રાખે, મનમાં ગાંઠ વાળી રાખે કે દુનિયામાં એવું એક પણ એક્ઝામ્પલ નથી કે મા બાપને દુઃખી કરી અને દીકરાઓ મોજથી રહેતા હોય, અને એવો પણ એક ઉદાહરણ નથી કે મા બાપને સુખી રાખી અને સંતાનો દુઃખી રહેતા હોય. બસ મુદ્દો એક જ છે કે જેના કારણે તમે આ ધરતીમાં જીવો છો, જેના કારણે તમે સ્વતંત્ર હિન્દુસ્તાનમાં શ્વાસ લ્યો છો, એ તમારો મા બાપ છે ને, એ જ સર્વોપરી છે. શું કામ ખબર છે? કે તમારી સફળતાથી, તમારા ડ્રીમ્સ પૂરા કરીને અને તમારા માટે જો ગૌરવ લેનારું દુનિયામાં કોઈ સૌથી પહેલું પાત્ર હોય ને, કે મારા કરતાંય કોઈ આગળ જાય, આવું વિચારનારો કોઈ પાત્ર હોય ને, તો તમારા મા અને તમારા બાપ છે, જે એમ વિચારે કે મારા કરતાં મારો દીકરો કે મારી દીકરી આગળ જવા જોઈએ. બસ મિત્રો, મા બાપ પ્રત્યેનો આ રિસ્પેક્ટ છે ને, દુનિયાના દરેક પ્રકારની તકલીફોમાંથી તમને બહાર કાઢશે. એ આપણે વાતોમાંથી, આ ચર્ચામાંથી શીખી રહ્યા છીએ. મૂળ વાત ક્યારેય નહીં ભૂલાય કે 25 વર્ષની ઉંમરે જ્યારે દીકરી પોતાની સ્કૂલ બનાવવા જઈ રહી હોય, એનું સ્કૂલનું ઓપનિંગ થવા જઈ રહ્યું હોય, ત્યારે એ મા બાપ પાસે કદાચ સપનોને સજાવવા માટે, એ વાતોને કહેવા માટે શબ્દોય નથી મળતા, પણ માત્ર લાગણીઓ, ગૌરવ અને પ્રાઉડ છે કે અમે એક દીકરીને જન્મ આપ્યો અને દીકરીએ છે અમારી સાથે રહીને, લાગણીઓનો સંબંધ જાળવીને, પરિવારને હંમેશા પ્રાયોરિટી આપીને કંઈક એવું કામ કર્યું છે કે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે રહેતી દીકરી છે એ ગૌરવ લઈ શકે. નેક્સ્ટ આપણું જે હવે પછીનું અંતિમ દોર છે, એમાં લક્ષ્મી સાથે ઘણી બધી વાતો કરવાની છે. લક્ષ્મી, દરેક મા બાપ છે, કોઈ પણ મા બાપ હોય, દુનિયાના કોઈ પણ ખૂણે, ઝૂંપડામાં રહેનાર મા બાપ હોય તોય ભલે, મહેલોમાં રહેનાર મા બાપ હોય તોય ભલે, એના દીકરાની પ્રગતિ માટે બહુ ખુશ હોય, આનંદિત હોય એમ, પણ એમાં એનો રોલ પણ હોય. લક્ષ્મીના મા બાપનો રોલ લક્ષ્મી ડાંગરને આ લેવલ સુધી પહોંચાડવામાં કેવો રહ્યો છે અત્યાર સુધી? ખરેખર અગર હું એવું કહું ને, તો આમાં કંઈ વધારાનું નથી કહેતી કે અગર જો મારા મમ્મી પપ્પાએ આ સપોર્ટ ના કર્યો હોત ને, તો સ્કૂલ તો બહુ દૂરની વસ્તુ છે સાહેબ. હું માર્કેટિંગમાં વિડીયો ના બનાવી શકત, હું બેંકમાં જોબે ના કરી શકત, હું ભણીએ ના શકત. એક મને બહુ સરસ ઉદાહરણ યાદ આવે છે. મેં જ્યારે બીએડ ચાલુ કર્યું ને, ત્યારે મને એવું હતું કે હું આઈઆઈટીઈમાં ગવર્મેન્ટના બીએડમાં હું પાસ નહીં થાઉં. મારું પેપર બહુ થોડું ખરાબ ગયું હતું, એટલે મને એવું થયું કે હું પાસ નહીં થાઉં એટલે પ્રાઇવેટ બીએડ કોલેજમાં જવું પડે, એટલે 2.5 લાખ જેવી ફીસ હોય. તો મને એવું હતું કે નહીં, 2.5 લાખ ભરીને મારે બીએડ નથી કરવું, મને ગવર્મેન્ટમાં મળે તો હું કરું. અને ત્યારે હું થોડી બહુ ટેન્શનમાં હતી. એટલે ઘરે પપ્પા આવે ને, એટલે જનરલી હું બહુ બોલકી, એટલે ઘરમાં હું હોઉં ને એટલે ખ્યાલ પડી જાય આંગણામાં આવો એટલે કે લક્ષ્મી છે ઘરમાં. એટલે ત્યારે હું કંઈ બોલતી નહીં, એટલે પપ્પા આવ્યા કે શું થયું ભાઈ તને? મને નથી લાગતું મને ગવર્મેન્ટમાં એડમિશન મળે, અને પ્રાઇવેટમાં મને 2.5 લાખ રૂપિયા ખર્ચીને જવું નથી. ત્યારે મારા પપ્પાએ કીધું હતું કે ગવર્મેન્ટને મૂક ને ભાઈ, 2.5 લાખના 3 લાખ ભરવાના છે ને તો હું ભરી દઈશ, તને બીએડ કરવાનું છે ને તને શિક્ષક બનવાનું છે, અમે બેઠા છીએ, પૈસાની ચિંતા છોડી દેતું. એટલે મને ખરેખર એ સપોર્ટ સિસ્ટમ મારી પહેલાંથી જ એટલી સ્ટ્રોંગ છે. અને આજે મને નહીં, તમે ગામના કોઈ પણ અથવા સમાજના કોઈને, હું તો છાતી ઠોકીને કહું છું કે આહિર સમાજમાં કોઈને જે સપોર્ટ નહીં મળતો હોય ને, છોકરાઓને પણ, એ મારા મમ્મી પપ્પાએ સપોર્ટ આપ્યો છે. આ નાની વસ્તુ નથી. સવારના હું બપોરે ઘરે આવી અને મેં પપ્પાને વાત કરી કે હવે સ્કૂલ બનાવી છે, તો જનરલી પપ્પા કેવું રિએક્ટ કરે કે હા બનાવશું એમ. અને ખરેખર તો એમને એ જ કર્યું હતું, કેમ કે હું મારું રોજનું છે આ, કે પપ્પા આજે મને હાર્મોનિયમ લઈ દો, આજે મને સાયકલ લઈ આપો, 3 સ્કૂટી છે ઘરમાં, છતાં પણ સાયકલ જોવે નવી. એટલે એવી જીદો હોય ને કે મને તો પહેલી વખતમાં તો નકારવામાં જ આવે. મને બરાબર યાદ છે કે હું ટ્યુશનથી આવી ભણાવીને છોકરાઓને, અને 5 વાગ્યા હતા અને પપ્પા ઘરે જતા, એટલે મેં કીધું પપ્પા સ્કૂલ બનાવી છે. તો કે તારું રોજનું છે ભાઈ, કેટલું સાંભળવાનું મારે તારું, આજે આ કરવું છે, આજે વકીલ બનવું છે, આજે મારા વિચાર તરત બદલી જતા. હા, ચંચળ જેવું મારું નામ છે એવા ગુણ છે મારામાં. એવું નામ તો બહુ સરસ છે લક્ષ્મી. એટલે મેં કીધું બનાવી છે, તો કે હા બનાવીશું. તો મને ખબર પડી ગઈ કે આ મને સિરિયસ લેવામાં આવી નથી, પણ મને એ દિવસે નક્કી હતું કે મને સ્કૂલ ચાલુ કરવી છે, આ જ વર્ષે કરવી છે, અને એની હાવ કરવી છે. મારી આ સાંજે વાત થઈ અને મેં રાત્રે ભાઈને ફોન કર્યો કે ભાઈ હવે મને નથી લાગતું કે આપણું આ રીતે કોઈ માનશે, હવે કોઈ માને કે ના માને, મને કરવાનું છે, એ ફાઇનલ છે. એટલે સવારે અમે મળ્યા, ભાઈ તું સ્કૂલ ગોત સીધી. હા તું ગોત, સ્કૂલ તૈયાર હોય, બંધ થઈ ગઈ હોય, એને આપણે ખરીદી લઈએ. સાહેબ ખાતામાં પૈસા નહોતા ત્યારે, પણ મેં કીધું ચાલ ખરીદી લઈએ સ્કૂલ એમ.
તો એ એવો ભાઈ કે મારો કદાચ સગો ભાઈ હોત ને તો આ સપોર્ટ મને ના મળ્યો હોત. લોહીના સંબંધ નથી પણ છતાં પણ એનાથી એમ કહેવાય ને મારા પપ્પા પછી જે આવે ને એ આશીષ. એટલે મારો એક બહુ એમના પ્રત્યે આદર છે મારા ભાઈ પ્રત્યે. તું સ્કૂલ ગોત, તો એને કીધું કે ચલ ગોતવા જઈએ સ્કૂલ. તો મળી પણ ગઈ બપોર સુધી સ્કૂલ અમને. અચ્છા, એટલે ભગવાને લખ્યું હશે તો મળી પણ ગઈ કે બંધ સ્કૂલ છે. જીન ખોજા તીન પાયા જે હા. ગોતવા માંડે ને મળી જ સાહેબ જાય. બધી ચર્ચા કરી લીધી. મેં ઘરે પૂછ્યા વગર એક કહેવાય ને પપ્પાએ મને એટલો આત્મવિશ્વાસ આપ્યો ને એટલો સપોર્ટ આપ્યો છે ને કે મેં એક વખત પણ ઘરે પૂછ્યું ને કે હું આ સ્કૂલ લઉં છું, આટલા ભાવ કે છે. ઓહ, ઇટ મીન્સ તમે શાળા જોઈ અને ભાવતાલ પણ નક્કી કરી લીધા. ભાવતાલે કરી નાખ્યો. એને મને ભાવ કર્યા, મેં ઓછા કરાવ્યા, આ બધી વાતચીત થઈ એ ગઈ પણ ઘરે પૂછ્યા વગર. વગર. વિઝિટ કરી આવ્યા અને વિઝિટ કરવા ગયા ને ત્યારે પણ એ સ્કૂલમાં તાળો લાગેલો હતો. અમે દિવાલ ટપીને વિઝિટ કરી સ્કૂલની. ઓ માય ગોડ. એટલે આવી વાત થઈ. એટલે મેં ઘરે આવીને કીધું કે પપ્પા તમે કહેતા હતા ને કે હા હા કરશું, કેમ કે હા તો પાડી દીધી હતી, ના નહોતી પાડી કે નહીં સ્કૂલ નથી બનાવી. તમે હા પાડી હતી ને એટલે આપને સ્કૂલ મળી ગઈ, આપણે આ સ્કૂલ લઈએ છીએ. તો પપ્પા કે કઈ સ્કૂલ? પછી એ સ્કૂલમાં મારા પપ્પાની ગાડીઓ ચાલતી. અચ્છા, એટલે પપ્પાને થોડું ખબર કે આ સ્કૂલ થોડી છેટી પડે આપણને, લોકેશન વાઇઝ દૂર પડે. તો લક્ષ્મી તું, એને હવે ખબર પડી ગઈ કે આ ગમે એમ કરીને મૂકશે નહીં, આને કરવાની છે, એ જીદે ચડી ગઈ છે. એટલે મને એને કીધું કે તું એ સ્કૂલ રહેવા દે, હું તને સ્કૂલની જમીન ગોતી દઉં છું. અને જમીન ગોતવામાં પણ એટલી તકલીફ પડી સાહેબ કે ક્યાંય જમીન પૈસા આપવાથી જમીન નથી મળી રહી. આજે જે આપણે જોઈએ છે નથી મળી રહી. અને મારા પપ્પાના સંબંધ એવા એ લોકોએ રાખ્યા હશે એમના સંબંધીઓથી કે એમને રિક્વેસ્ટ કરી અને એમને આપને અડધો એકર જમીન આપણા રિક્વેસ્ટથી આપી. એમને વેચવાની કોઈ ઈરાદો નહોતો, પણ એક સ્કૂલનું કામ છે. આજે સમાજમાં એવા લોકો પણ છે, હું એમનો પણ મારા મામા જ થાય છે, એમનો પણ આભાર વ્યક્ત કરીશ કે એ પોતે જમીન ખરીદે છે સાહેબ, તો વેચે શું કામ? મતલબ એને કોઈ જરૂરિયાત જણાતી નહોતી, સેજ પણ જરૂર નથી. સારા કામ માટે, સ્કૂલના કામમાં છે એટલે હું તને આપું છું આ અડધો એકર જમીન વેચાતી. અને બહુ માન રાખ્યું છે એમને મારું. એટલે સ્કૂલ કઈ રીતે ઊભી થઈ ને ખરેખર આ 6 મહિનામાં મને ખબર ના પડી. એક રીતે જોવા જાઉં ને તો આજે હું આ બેઠી જે બોલું છું ને એમાં ખબર ના પડી ને એમાં જે પાયો છે ને મજબૂત, એ કદાચ મારા મમ્મી પપ્પા વગર અશક્ય વસ્તુ છે. કેમ કે હું તો એક ટાઈમે થાકી, અને ક્યાંય ન થાકું ને સાહેબ તો છેલ્લે મારા મમ્મી પાસે તો થાકી જ જતી અને રડાઈ જ જાય એ સમયે કે હવે મારથી કંઈ નથી થતું, ઓફિસોના ધક્કા નથી થતા, વિડીયોઝ મારે માર્કેટિંગ કરવાની હોય, મારે આ કરવું છે, અને આવીને સીધું રોવા મંડી જવાનું નોર્મલ છોકરીની જેમ જ. એવું નહીં કે હવે મોટા થઈ ગયા તો નહીં રોવાનું. મમ્મી પાસે હું બહુ રડતી અને લગભગ ડેલીનો શિડ્યુલ હોય અમારો મમ્મીનો, બેઠા હોય એટલે કે હવે રડાઈ જ જાય અહીંયા. અને મમ્મીએ મારા પગ ચાંપવા સુધીની મને હિંમત આપી છે. લક્ષ્મી, મમ્મી પપ્પા સાથે વાત કરી ને ત્યારે એમાં એક વાત અમારે નીકળી કે તમે સ્કૂલનું નામ રાખ્યું છે ડીડી ડાંગર સ્કૂલ. તો આ વિચાર તારો હતો કે તમારા આખા પરિવારનો હતો? એમ તો એક નાનો એવો પ્રયાસ છે ડીડી ડાંગર સ્કૂલ નામના હેતુ પાછળ કે મારા મમ્મી પપ્પા, હું આજે હયાત છું તો મારા મમ્મી પપ્પાનું નામ, સ્કૂલ કયું નામ? ડીડી ડાંગર, ડાઈબેન દેવજીભાઈ ડાંગર સ્કૂલ, દાણેટી. તો એક મારા મમ્મી પપ્પાનું નામ થઈ ગયું સ્કૂલમાં. હું કાલે 50 વર્ષ કે 100 વર્ષ પછી હયાત નથી, છતાં પણ મારી સ્કૂલ ઊભી હશે અને મારા મમ્મી પપ્પાનું નામ એ લેવલે હશે. અને એ સ્કૂલમાં મારે એવી મહેનત કરવી છે ને કે આખા ભારતમાં મારા મમ્મી પપ્પાનું નામ હોય કે જો આ સપોર્ટ તમે દીકરા દીકરીને આપો છો ને તો તમારા દીકરા દીકરી હીરાને જેમ ચમકવાના જ છે. અને નહીં ચમકે ને તો સપોર્ટ પછી કોઈ વાંધો નથી, એને જે જોઈએ છે ને એ જ જોઈએ. એના માટે તમે ઘણું બધું કર્યું છે. હા, એટલે મને એવું હતું જ કે મારા મમ્મી પપ્પાનું નામ જ હું રાખીશ. મને ઘણા બધાએ સજેશન આપ્યું છે કે આ નામ કરતા બ્રાન્ડિંગ કરવા માટે પેલું નામ રાખ, XYZ હોય અત્યારે એવું પ્રોફેશનલ બ્રાન્ડ. યસ, પણ મેં કીધું ભલે હું દેશી લાગુ, ભલે મારી સ્કૂલ કદાચ નામના લીધે એક વર્ષ મોડી બ્રાન્ડિંગ થાય, અને એ સ્કૂલમાં એવા વિદ્યાર્થીઓ બહાર નીકળશે કે જે ભારતને સર્વોત્તમ ગિફ્ટ આપશે. અને ત્યારે આ નામ સાર્થક થશે કે આ નામ મેં આ રીતે વિચારીને રાખ્યું છે, એને ગિફ્ટ જ આપવા માંગુ છું કે આ બધું તમારા લીધે જ છે. લક્ષ્મી, એક તરફ ગામડાઓમાંથી શહેરો તરફ બહુ દોડ છે અભ્યાસ કરાવવા માટે. ગામડાના લાઈક હું જ મારી વાત કરું તો હું 8 ધોરણ સુધી ગામડે ભણ્યો, પછી મમ્મીએ કહ્યું કે હવે આપણે બહાર જવાનું છે, જે તે વખતે સુવિધાઓ નહોતી. જો કે હું અંજાર ભણ્યો ત્યારે. પણ તને ક્યારે એવું લાગ્યું કે ભુજ, અંજાર, ગાંધીધામ આપણા ગામથી નજીક છે તો આપણે ગામડામાં નથી બનાવી એમ ભુજ કે અંજાર, ગાંધીધામ? એના બદલે તે એવું નક્કી કર્યું કે નહીં, મારે મારા ગામમાં શાળા બનાવી છે. તો આની પાછળનો ખરેખર વિચાર શું છે, અથવા તો હકીકત શું છે કે ગામમાં શા માટે, ધાણેટીમાં શા માટે સ્કૂલ? એમ એવો કોન્ફિડન્સ હતો કે મને વિદ્યાર્થીઓ મળશે? સાહેબ, આપને મારી સ્કૂલ અત્યારે ટ્યુશન ક્લાસીસ ને પ્રી સ્કૂલ મારી ઘરે ચાલુ છે અત્યારે, નચિકેતા પ્રી સ્કૂલ કરીને. મેં જ્યારે ચાલુ કરીને ત્યારે હું હાર્દિકભાઈ પાસે જ જોબ કરતી હતી અને મેં 15 દિવસમાં પ્લાનિંગ કર્યું હતું
એનું હા. કે મને હવે શિક્ષણમાં કંઈક બદલાવ લાવવો છે, સંસ્કૃતિ વાળું શિક્ષણ આપવું છે, ઓહો. અને એવું શિક્ષણ કે જે પુસ્તકીય જ્ઞાન ન હોવું હા. જોઈએ, પ્રેક્ટિકલ હોવું જોઈએ. અને મેં ચાલુ કરીને ત્યારે મને એવું હતું કે નહીં થાય તો, અને પહેલા મહિનામાં મેં સાહેબ ઘરના પૈસા મારા પપ્પાએ આપીને મને ચાલુ કરાવી હતી. મારો મંથનો ખર્ચો 10,000 હતો અને મારી પાસે સ્ટુડન્ટ 3 હતા, ઓહો. એટલે એમાં થતું સેટ નહોતું. પણ આજે એ સ્કૂલનું ઉદાહરણ હું તમને આપું છું. મારા છોકરાઓ વક્તૃત્વમાં 1 નંબર, નાટકોમાં 1 નંબર, ભણવામાં 1 નંબર. આજે 4 વર્ષનો છોકરો તમે ગુજરાતી બોલો ને એ લખે. એટલે મને અંદરથી થઈ ગયું કે જે ટેલેન્ટ મારા ગામના છોકરાઓ, મારા આસપાસના ગામડાઓમાં ભણતર નથી, તો પ્રાઇવેટ સ્કૂલ હું ધાણેટીમાં બનાવું, એને એવું શિક્ષણ, એ સંસ્કૃતિ, એ વિચારો મળી શકે કે એ અત્યારના આટલો પટ્ટો તો મને સુધારવો જ છે. ઓહો. ભારત તો આગળ મારા સપનાઓ છે જ, કેટલા પહોંચે મને ખબર નથી, પણ શરૂઆત હું ઘરથી કરું કે મારા ગામના આજુબાજુ. છોકરાઓ સાંસ્કૃતિક વસ્તુને આગળ લઈ જાય, એવી ભણતર ભણે કે જે એક લેવલની હોય લેવલની હોય. અને એને કંઈક અલગ મળે. હોય. અને આજે સરકારી કામકાજ એટલા વધી ગયા છે ને, એટલે ભણતરની બહુ જરૂરી છે, અને આ સ્કૂલ બનાવવી બહુ જરૂરી હતી. સમાજની પણ જરૂરિયાત છે આ સ્કૂલ. કોઈ સાહેબ તમે સ્કૂલ સાંભળી કે જે ગેરંટી આપે તમારા છોકરામાં પરિવર્તન બહુ આપે? ઓછી, બહુ ઓછી. હા. મારી સ્કૂલમાં અમે 3 મહિનામાં ગેરંટી આપીએ છીએ અચ્છા. કે 3 મહિનામાં તમારા છોકરામાં પરિવર્તન ના આવે હા. તો અમે ફીસ પાછી આપીએ છીએ. કમાવાનો કોઈ હેતુ નથી. વાહ. તમારા છોકરામાં પરિવર્તન આપે તો તમે પ્રેમથી કહો, હા. અને એકદમ સિસ્ટમેટિક ચાલે. આજે પણ ગ્રુપ ખોલો ને એટલે છોકરાઓના મેસેજ આવે કે બેન મેં આજે હનુમાન ચાલીસા કરી લીધી છે. વાહ. વાહ. એટલે સંસ્કૃતિ, ભણતર, ગણતર, રમતગમત અને બધી જ રીતે સર્વાંગી વિકાસમાં હું માનું છું, ને એટલા માટે મેં આ ગામમાં સિલેક્ટ કર્યું છે કે જે વાહ. મારો એરિયો છે ને એ ઉભરાઈને આવવો જોઈએ, કે બિલકુલ. આટલો જે પટ્ટો છે કે આ સ્કૂલ છે એની માટે આ પટ્ટો ઓળખીતો થાય. લક્ષ્મી, આપણે વાત કરીએ એમ શાળા બહુ ટૂંક સમયમાં એનું બાંધકામ, એનું જે સ્ટ્રક્ચર તૈયાર બહુ ટૂંક સમયમાં થયું. આ દરમિયાન મતલબ ફાઇનાન્શિયલ પણ આપણી વચ્ચે પ્રોબ્લેમ્સ આવતા હોય, કારણ કે મેં મમ્મી પપ્પા સાથે વાતો કરી કે પરિસ્થિતિ એટલી બધી તો નહીં કે સીધી કરોડોના ખર્ચે સ્કૂલ બનાવી લઈએ એમ. 8-10 મહિનાના ટૂંકા ગાળામાં સ્કૂલ બની ગઈ. એ સમયગાળો કેવી રીતે પસાર થયો તારો એમ? કારણ કે એક બાજુ તારી પાસે તારા કામ હતા, માર્કેટિંગ, એડવર્ટાઇઝમેન્ટ, તમે હાર્દિકભાઈ સાથે વાત કરી ત્યાં કદાચ તમે પહેલાં જોબ પણ કરતા હશો, એ સિવાય બીજી ઘણી બધી જોબ્સ. આ બધાને મેનેજ કરવું, સાથે સ્કૂલનું સ્ટ્રક્ચર જે તૈયાર થઈ રહ્યું છે એમાં પણ ધ્યાન આપવી. 8-10 મહિનાનો સમયગાળો કેવો હતો લક્ષ્મી ડાંગર માટે? ખરેખર અત્યારે અઘરો નથી લાગતો, પણ ત્યારે બહુ અઘરો હતો. એ સમય નીકાળવો બહુ અઘરો હતો. જ્યારે સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે ઉત્સાહ બહુ હોય ને, એટલે 2 મહિના કશું તમને ઠેસ પણ ના લાગે. 2 મહિના તમારી ટ્રેન ફૂલ સ્પીડમાં જતી હોય. 2 મહિના પછી એક એવો સમયગાળો આવે કે જ્યારે સ્ટ્રગલ આપને ખરેખર ફીલ થાય. તો એવો જ સમયગાળો આવ્યો, અને મારા ખાતામાં મને બરાબર યાદ છે 40 ને ઉપર 6 રૂપિયા, 46 રૂપિયા, 46 રૂપિયા મારા ખાતામાં. મને લાગી હતી સાહેબ ભૂખ. સ્કૂલના ડોક્યુમેન્ટ્સના કામમાં એટલી બધી થાકી ગઈ હતી કે હું જમવાનું ભૂલી ગઈ હતી બપોરે. એટલે પછાડના મને લાગી ભૂખ. 46 રૂપિયામાં ભુજમાં ખાવું હોય ને એટલે ચાલે નહીં, 100 રૂપિયા તો જોવે એમ કમસે કમ. પાણીનો બોટલ 20 રૂપિયાનો આવે તો 20 રૂપિયાનું તો શું ખાવું એમ. એટલે ત્યારે મને બહુ ભૂખ લાગી હતી ને ત્યારે મેં અંદરથી મારું એમ થયું કે યાર મારી પરિસ્થિતિ તો જો. એક સમય મારા ખીચામાં મારા પપ્પા 5,000 રૂપિયા મને વાપરવા આપતા કે લે વાપર એમ. અને આજે મારા ખાતામાં 46 રૂપિયા, હું ભૂખી ઘરે ગઈ. ઘરે ગઈ ને એટલે હું રોઈ પહેલાં ઘરે જઈને કે મને ભૂખ લાગી છે, ખાવાનું નથી મળ્યું. એટલે મમ્મીએ ફટફટ મારું જે ભાવતું જમવાનું હોય બનાવી દીધું. અને પછી મારું મગજ થોડું આપણે ડિપ્રેસ થાય એટલે હું મંદિરમાં ગઈ. ભગવાન કૃષ્ણ, મને બહુ શ્રદ્ધા છે ભગવાન કૃષ્ણથી. એટલે હું મંદિરમાં જઈને મેં ભગવાનને એમ જ કીધું કે ભાઈ તને આ બધું જ કરવાનું હોય તો પ્લાન ના કરાવતો જાતું, મને વિચાર ના આપતો જા કે આવું કર એમ. અને કાં બધું આ તે ચાલુ કરાવ્યું છે ને તો ભાઈ પૂરું તું કરાવ. મારી તેવડ નથી લાગતી હવે મને પહોંચવાની. કેમ કે મને કારીગરના ફોન આવે છે, બેન સિમેન્ટની ગાડી મંગાવો, બેન લોખંડની ગાડી મંગાવો. કેમ કે થોડું ઘણું તો સ્કૂલમાં પૂરું ના થાય મકાન જેવડું. એટલે રૂપિયાની ખાસી બધી જરૂર હતી ત્યારે. 2-2.5-3 લાખ રૂપિયા મને ઇન્સ્ટન્ટ ત્રીજા દિવસે જોતા હતા. હવે કેવી રીતે 46 રૂપિયામાં જમવાનું ન થાય, 2.5-3 લાખ રૂપિયા ક્યાંથી કાઢું? અને હું મંદિરમાંથી બહાર નીકળીને સાહેબ તો રાપરથી મને એડવર્ટાઇઝમેન્ટના ફોન આવવાના ચાલુ થયા. અને બધાને ખ્યાલ જ છે કે તમે મારું ઇન્સ્ટાગ્રામ જોશો ને એટલે લગભગ ઓછામાં ઓછા 40-50 વિડીયો મારા રાપરના જ છે બધા. અને ભગવાને એ કદાચ હું એવું કહું કે તરત જ એમ, ધારો કે હું મંદિરની બહાર નીકળીને તરત ફોન આવવાના કેમ ચાલુ થયા? પહેલાં પણ આવી શકતા હતા, પછી પણ આવી શકતા હતા, 4 દી પછી પણ આવી શકતા હતા, ત્યારે જ શું કામ આવ્યા? તો મને લાઇટ થઈ કે આ
ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ કરાવવા ઈચ્છે છે અને એને ફોન ચાલુ થયા, મેં એ આખા અઠવાડિયામાં રાપરના એટલા શૂટ કર્યા છે ને કે મારું સિમેન્ટ ને લોખંડ છે ને એ ખાલી ને ખાલી એડવર્ટાઇઝમેન્ટના રૂપિયામાંથી મારું સિમેન્ટ ને ઓહો. લોખંડ થયું. વાહ. અને એટલા રૂપિયા પણ કદાચ પૂરા ના થાય તો ઘરે પણ હું એવું વિચારતી કે હવે પૈસા ક્યાંથી કાઢશું, 2-2.5 સિમેન્ટ લોખંડ આવી ગયું, બીજું બધું મજૂરી. હજુ ઘણું બધું બાકી છે. એટલે હું ઘરે ઘણી વખત ટેન્શનમાં રહેતી ને ત્યારે હું કહેતી કે હવે પપ્પા પૈસાનું શું કરશું, પૈસા નથી હવે, હા. લોનો જે હતી એ બધી કરાવી લીધી આપને, પણ છતાંય સ્કૂલ તો 2-4 લાખોમાં ના થઈ શકે, હા. 2 કરોડે પહોંચશે મારી સ્કૂલ. ઓહો. એટલે પપ્પાએ બહુ સાદી ને સિમ્પલ ભાષામાં મને કીધું હતું અને ત્યારે મારી આંખમાં આંસુ ચમકી ઉઠ્યું હતું, તું ચિંતા ના કર, 2-4 એકડ હું વેચી દઈશ, ભાઈના ભાગમાં નહીં દઈએ, તારા સપના પૂરા થશે ને સ્કૂલ ઊભી થશે. ભગવાન પણ આ જોવે છે એટલે ભગવાને પણ અનેરો સપોર્ટ કર્યો છે, એના કોઈ શબ્દો નથી. એટલે ઓટોમેટિકલી ગમે ત્યાંથી અમારી પાસે પૈસા આવી ગયા, કોઈ અમને સપોર્ટ કર્યો છે, કોઈ રીતે લોન થઈ ગઈ, કોઈ રીતે બીજી રીતે સપોર્ટ થઈ ગયા છે, ઘણી રીતે ઘણા લોકોના સપોર્ટ છે. પણ વાત કરવી જમીન વેચવી અને વેચવા મૂકી દેવી ને સાહેબ, એમાં જમીન ઘણું અંતરનો ઘણો ફેર ફરક છે. છે. બિલકુલ. એટલે પેલું આમ થાય, હૃદય ભારી થઈ જાય છે અહીંયા કે આ ન સપોર્ટ ન મળી શકે કદાચ કોઈને જે મને મળ્યો છે. અને હું તો કહું છું કે આ જન્મે મારા મમ્મી પપ્પા બન્યા છો અને 7 ભાવમાં મને જો જન્મ મળે તો મને પ્લીઝ ભગવાન આ જ મમ્મી પપ્પા આપજે, કેમ કે મારી શું આ બધી ટેવ થઈ ગઈ ને મારા મમ્મી પપ્પા સાથે, હવે કોઈ અઘરા મમ્મી પપ્પાને ત્યાં જન્મ આપશે ને તો હું જીવી નહીં શકું. ઓહો. એટલે મને આ જ મમ્મી પપ્પા જોઈએ છીએ અને આવો જ સપોર્ટ મને, ખરેખર જે સપોર્ટ છે ને એ મારી પાસે હવે શબ્દો નથી આની માટે કહેવા માટે. સંતાનોના સ્વપ્નાઓને સાકાર કરવા માટે પોતાની જિંદગી ખર્ચી નાખે ને એ પાત્ર ખાલી બાપ જ હોઈ શકે. સાહેબ, જે વ્યક્તિ એડવર્ટાઇઝમેન્ટમાંથી પૈસા કમાય છે, નાની મોટી નોકરી કરીને કમાય છે, આજે જો લોકો એમ કહે છે કે મારાથી કાંઈ નહીં થઈ શકે અથવા તો આમાં હું કેમ કરી શકું, એના માટે જીવતું જાગતું ઉદાહરણ મારી વિદ્યાર્થીની છે એટલે નહીં, પણ એણે કામ કરી દેખાડ્યું છે એટલે પ્રાઉડલી કહી શકું છું કે લક્ષ્મીમાંથી શીખવું જોઈએ. લક્ષ્મી, આની વચ્ચે વચ્ચે હું એક સીન જોઉં છું, મારે સામે એક આમ વિઝ્યુલાઇઝ થાય છે કે 25 વર્ષની દીકરી આમ અદબ ઊભી હશે, મજૂરો કારીગરો કામ કરતા હશે, એટલે અહીંથી નીકળતા લોકો જોતા હશે ને કે લાઈક તું એન્જિનિયરની જેમ ઊભી છો, એ કામ ચાલે છે, સિમેન્ટ કામ થાય છે, પ્લાસ્ટર થાય છે, યા તો છત ભરાઈ રહી છે ને તું આમ ઊભી રહી, કઈ દ્રષ્ટિએ લોકો જોતા હતા ને, અથવા તો શું એ વખતે કાંઈ તે કદાચ કોઈ કાને એવી વાતો સાંભળી હોય. મેં જ્યારે સ્કૂલનું કામ ચાલુ કર્યું ને એટલે મજૂરો આવે ને એનાથી પહેલા હું આવીને આ રીતે ઊભી રહી જાત હા, કે હવે આજે ફટાફટ થઈ આ જાય. કામ કરવું છે. મારું તો એવું વિઝન હતું કે આ મહિના એકમાં બધું ઊભું કરી લેવું છે, પણ એ શક્ય નથી ઓફકોર્સ. પણ મજૂરો આવીને મને પહેલા જોશે કે આ કેમ ઊભી છે અહીંયા, ઓહો, એટલે એમને એમના ઠેકેદારને પૂછ્યું કે છોકરી કેમ આ બધું જોવા આવે રોજ. હા આ કેમ વાવડે છે. હા, મને તો સાહેબ એટલી નહોતી ખબર, મેં ઠેકેદારને એવું પૂછ્યું હતું, ધાડી ભરાય ને હા, તો છત. પેલી પ્લેટો મૂકે હા, લોખંડની yes, અને yes. એના ઉપર સિમેન્ટ નાખે. હા. તો મેં કીધું આટલી બધી પ્લેટો આમાં પછી નીકળશે કઈ રીતે, બગડી નહીં જાય? મને એમ ઓહ. કે એ અંદર જ રહી જશે. મેં ક્યારે કોઈ મકાન બનતા નથી જોયા, નથી એનું મને કોઈ અનુભવ, અને હું હોસ્ટેલમાં રહી એટલે ઓફકોર્સ એવું કન્સ્ટ્રક્શન કામ જોઈ ના શકીએ આપણે, અને કોઈ નોલેજ નહોતો. ત્યારે મજૂરો મને એવું કહેતા તમે સ્કૂલ બનાવો છો, ત્યારે એ જમતા જમતા વાત કરે, ઘણી નાની છે, કેમ કે હાઈટમાં હા, તો ઉંમર લાગે જ દેખાશે નહીં નહીં બિલકુલ. કે 25 વર્ષની, એ તો મને એવું સમજતા હશે 18-19 વર્ષની છોકરી છે, અને વાતો કરે છે કે બેન તમે બહુ સારું કામ કરો છો. મજૂરો થાકી જાય ને પછી આવે મારી પાસે હા, અને મને એ લોકોએ સપોર્ટ, મેં કીધું થઈ જશે ને યાર મારા તારીખ ઉપર, ઓહો, બેન તમે બહુ સારું કામ કરો છો, થઈ જશે, અમારા ઉપર વિશ્વાસ રાખો. અને તમારું સારું કામ હોય ને સાહેબ, તો નાનો વર્ગ હોય કે મોટો વર્ગ હોય, મને મજૂરોએ પણ એટલો સપોર્ટ કર્યો છે. રાતના 2 વાગ્યા સુધી, સવારે 8 વાગે એ લોકો મજૂરી કામ કરવા લાગે, 2 વાગ્યા સુધી એમને કામ ખેંચ્યું છે, અને એ મારી માટે, કેમ કે એને કશું નથી મળ્યું તો બીજા દિવસે કરે તો એને શું ફરક પડવાનો છે. અને એ વ્યક્ત કરે કે બેન ચિંતા ના કરો, રાત પડશે તો રાતે ખેંચી લેશું. અને મોટા લોકોએ પણ એટલો સપોર્ટ કર્યો છે કે અમે બેઠા છીએ, કંઈ ઘટે તો અમને કહેજે. દર્શક મિત્રો, ઘણી બધી વાતો થઈ છે લક્ષ્મી સાથે, એના મમ્મી સાથે, એના પપ્પા સાથે. ડીડી ડાંગર સ્કૂલ આવનારા સમયની ઓળખ હશે, પહેચાન હશે, ખાસ આજુબાજુના વિસ્તારની તો ખરી જ, પણ એક શિક્ષક તરીકે, કલાકાર તરીકે તો પછી, પણ એક શિક્ષક તરીકે પણ ચોક્કસ એટલી આશા રાખીશ કે એક સમય આખા ગુજરાતમાં ડીડી ડાંગર સ્કૂલનું નામ ગૂંજતું હશે. લક્ષ્મી, ડીડી ડાંગર સ્કૂલ ખૂબ બધો સંઘર્ષ કર્યા પછીની આ સફળતાનું પહેલું પગલું છે. ક્યાં લઈ જવી છે ડીડી ડાંગર સ્કૂલને? લક્ષ્મી શું વિચારી રહી છે કે મારી શાળા કે મારી શાળાના વિદ્યાર્થીઓ એક સમય ક્યાં હશે? સર, મારું જે સ્કૂલનો લોગો છે ને
એનામાં નીચે એક સંસ્કૃતની લાઈન છે. એ લાઈન છે પરમ વૈભવમ નેતુ મેતત સ્વર રાષ્ટ્રમ. એનું અનુવાદ એ થાય છે કે મારા આ રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જઈએ. લઈ જઈએ. વાહ. મારા જે શાળામાં ભણેલા બાળકો એક એવી પોસ્ટ ઉપર હોય, એવી જગ્યાએ હોય, એવું એ દેશને યોગદાન આપતા થઈ જાય કે જે આ લાઈન છે ને એ એનો ખરો ભાવાર્થ રજૂ કરી શકે. અને બિલકુલ, ડીડી બિલકુલ. ડાંગરને મારો એક જ હવે ડ્રીમ છે. આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું. હવે Yes, ભાગી yes. દોડીને એક જ વસ્તુ કરવાની છે કે મારા જે બાળકો છે ને એને દેશ માટે હા. કંઈક કરી જાય અને આ લાઈન હા. છે એ ખરા અર્થમાં સાર્થક. સાર્થક થાય. સર, નાના મોઢે મોટી વાત. આ જગ્યાએથી હું જોઈ રહી છું ને તો મને એવું લાગે છે કે મા બાપ છે ને ક્યારેક પોતાના સંતાનનું ખરાબ ઈચ્છી જ ના શકે. બિલકુલ, બિલકુલ. એટલે મા બાપના સપના, તમારા સપના બંનેને સાથે લઈને ચાલો ને તો બધાય રાજી રહેશે. મા બાપ રાજી, તમે રાજી, સમાજ રાજી, દેશ રાજી, સુખી રહો. છેલ્લી લાગણીઓ ભરી વાત તમારી વચ્ચે. લક્ષ્મી, મા બાપે જોયેલું સપનું છે એના માટે તારે મા બાપ માટે છેલ્લી કાંઈ વાત કહેવી હોય તો? સર, ગુજરાતી લેખક જે પુસ્તક લખે ને એમાં પેલું પાનું હોય અર્પણ. તો આ પોડકાસ્ટના માધ્યમથી હું મારા મમ્મી પપ્પાને બહુ જ બધું થેન્ક યુ કહેવા ઈચ્છું છું કે મેં તમારા ઘરે જન્મ લીધો, મને આ જગ્યાએ તમે પહોંચાડી અને આજે હું આ જગ્યાએ બેઠી છું ને એનો બધો જ શ્રેય હું મારા મમ્મી પપ્પાને આપું છું. આ સ્કૂલ બની છે એ બધો જ શ્રેય હું એમને આપું છું. અને થેન્ક યુ બહુ નાની વસ્તુ છે, એમના માટે ઋણ નહીં ચૂકવી શકું. મારો દિલથી આભાર કે તમે મને આ જગ્યાએ પહોંચાડી, મને ભણાવી ગણાવી અને મને ફૂલ સ્વતંત્રતા આપી. વાહ વાહ. મસ્ત રહો, તંદુરસ્ત રહો અને ખુશ રહો. સીધી વાત એ છે કે સીધો આખા જ પોડકાસ્ટનું સાર અથવા તો આખા પોડકાસ્ટનો હેતુ બે એક ભેગો કહી દઉં તો એક દીકરી, એક ડીંગલી નાનકડા ગામડામાં અભ્યાસ કરે છે, મોટી થાય છે, નટખટ છે, અભ્યાસમાં તેજસ્વી તો છે જ પણ સાથે સાથે ડાઈ પણ એટલી છે અને ઘણા બધા વિષયોમાં એને રસ છે. ભણવાની સાથે સાથે અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ એટલી જ એક્ટિવ છે. મોટી થાય છે, કોલેજ જોઈન કરે છે, સાથે સાથે બધા જ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને આખરે બધા જ અનુભવોનું નિચોડ છે એક ડ્રીમ બંધાય છે. અને ડ્રીમ છે બહુ શોર્ટ ટાઈમમાં. આમ તો હું ઘણીવાર કહું છું કે ઘણાયને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે, ઘણાયને એવું લાગે છે કે આને તો જીવનમાં જલસા છે, પણ એ બધાને કોણ સમજાવે મારા બાપ કે સારા દિવસો બેઠા બેઠા નથી આવતા. એના માટે તો ખરાબ દિવસો સામે લડવું પડે છે ભાઈબંધ. એટલે ખરાબ દિવસો સામે લડી જીતી અને એક મુકામ હાસિલ કરો ત્યારે તાળીઓ પાડવા માટે આખું જગત બેઠું હોય છે. એવું જ કામ લક્ષ્મી ડાંગરે 25 વર્ષની ઉંમરે પોતાની જ ઘરની એટલે કે પ્રાઇવેટ શાળા બનાવી અને કરી દેખાડ્યું છે. ફરીથી હું કહું છું કે આજે લક્ષ્મી માટે શબ્દો હંમેશા હું મારા માટે વાપરું છું. એ શબ્દો મારા કાર્યક્રમોમાં આજ મારી ઢીંગલી માટે વાપરું છું કે भीड़ में खड़ा होना मकसद नहीं है मेरा, भीड़ में खड़ा होना मकसद नहीं है मेरा, लेकिन भीड़ जिसके लिए खड़ी है वो बनना है मुझे. આજે એ બનવા તરફ એણે ડગલું માંડી લીધું છે. થેન્ક યુ લક્ષ્મી. મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ અને પોડકાસ્ટને અહીં આપણે વિરામ આપીએ. નવી વાતો સાથે, સ્કૂલ સાથે હજુ બીજી બધી વાતો આવશે પણ એનો થોડો સમય લાગશે. ત્યાં સુધી જોડાયેલા રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. લક્ષ્મી ડાંગર.